સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદ્રા ગામની એક સગીરાની લાશ વાવ તાલુકાના દેવપુરા પાસે કેનાલમાંથી મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે પ્રાથમિક રીતે અકસ્માતનો મોતનો ગુનો દાખલ કર્યો હતો. જોકે તપાસ દરમિયાન મૃતક સગીરાના મોબાઈલમાંથી એક ચિઠ્ઠી મળી હતી, જેના આધારે મામલો આત્મહત્યાનો હોવાનું ખુલ્યું છે. ચિઠ્ઠી પ્રમાણે સગીરાએ તેનો પ્રેમી અંકિત રાજપૂત સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ સતત ત્રાસને લીધે સગીરાએ જીવ ગુમાવવાનો નિર્ણય કર્યો હતો. દિયોદર પોલીસ ઇન્સ્પેક્ટર A.T. પટેલના માર્ગદર્શન હેઠળ આરોપી અંકિત રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાની હરકત કબૂલી છે. કોર્ટ દ્વારા આરોપીને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે અને તપાસમાં ખુલ્યું છે કે આશરે 8 મહિના પહેલા બંનેની ઓળખ ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી. પોલીસે વધુ તપાસ દરમિયાન દિયોદર શહેરના એક ગેસ્ટ હાઉસ સામે પણ તપાસ શરૂ કરી છે. જાણકારી મળી છે કે મૃતક સગીરાને આરોપી યુવક ખોટી ઓળખ આપી આ ગેસ્ટ હાઉસમાં અવારનવાર રોકાતા હતા. દિયોદરમાં કેટલીક વખત ગેરકાયદેસર રીતે ચલાવાતા ગેસ્ટ હાઉસ અંગે સ્થાનિકોમાં નારાજગી રહી છે અને અગાઉ પણ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. હવે મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું દિયોદર પોલીસ આવા ગેરકાયદેસર ગેસ્ટ હાઉસો સામે કડક કાર્યવાહી કરશે? આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. તારીખ 16 જુલાઈ દેવપુરા કેનાલમાં એક છોકરી એની ઉંમર 16 વર્ષ 3 માસ રહે લુદ્રા, એમની એક લાશ કેનાલમાં મૃતક હાલતમાં મળી હતી. પ્રથમ દ્રષ્ટિએ સુસાઇડની કેસ લાગતી હતી, એના કારણે દિયોદર પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવી હતી. એડીમાં વધુ તપાસ કરાવતા પોલીસને એક સુસાઇડ નોટ રિકવર થઈ હતી અને એક ફોટો એક વાયરલ થયો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર, એની પણ હકીકત મળી. આ ફોટોના આધારે તપાસ કરતા એક છોકરો અંકિત વિનોદભાઈ રાજપૂત રહે ખીમાનાવાસ, એમને લઈને વધુ પૂછપરછ કરતા એમને સ્વીકાર્યું કે મારા છોકરી સાથે પ્રેમ સંબંધ હતા અને અમે અવારનવાર મળતા હતા અને અવારનવાર એમને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને છોકરી માઇનર હોવાના કારણે અમે તરત જ પોક્સોનો ગુનો બને છે તો પોક્સો વિથ રેપની કલમ લગાવીને અને એબેટમેન્ટ ટુ સુસાઇડ એટલે કોઈને આત્મહત્યા કરવાની પ્રવૃત્ત કરવાની કલમથી દિયોદર પોલીસ સ્ટેશનમાં તરત એડીમાંથી FIR દાખલ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને અત્યારે જે સુસાઇડ નોટ મળી છે એની પણ ખરાઈ કરવાની પોલીસ પાસેથી ચાલુ છે. અત્યારે આરોપીને 2 દિવસની રિમાન્ડ પણ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવી છે અને આગળનું વધુ તપાસ PI A.T. પટેલ દિયોદર પોલીસ કરી રહ્યા છે. હવે પ્રથમ દૃષ્ટિએ એ જે આરોપી છે એમ કહે કે દિયોદરમાં એક ગેસ્ટ હાઉસ આવે છે, આ ગેસ્ટ હાઉસમાં વારંવાર મળે છે. લગભગ અમારા ધ્યાનમાં જેટલું આવ્યું છે 5-6 વખત મળે છે, પણ એમાં CCTV ફૂટેજની ચકાસણી પોલીસ કરી રહી છે. અત્યારે પ્રથમ દૃષ્ટિએ આરોપી સ્વીકારે છે કે અમે 5 થી 6 વખત હોટેલમાં દિયોદરમાં ગેસ્ટ હાઉસમાં મળ્યા હતા અને આના આધારે ત્યાં જઈને પંચનામું પણ કરવામાં આવ્યું છે અને તેને CCTV પણ ફૂટેજ કબજે કરવામાં આવ્યું છે. ગેસ્ટ હાઉસનો રૂમ સીઝ કરવામાં આવ્યો છે. એ અત્યારે અમારા માટે સીન ઓફ ક્રાઇમ છે, તો ત્યાં કઈ પુરાવા મળવાની શક્યતા હોય એના કારણે એક પોલીસ જે પ્રોસેસ હોય મેન્યુઅલના ભાગરૂપે અમે સીન કોર્ડન અપ કરવું પડે, તો અત્યારે કબજે રૂમ બંધ કરવામાં આવ્યો છે. દીકરી માઇનર હતી એના કારણે અમારા ધ્યાનમાં જેટલું આવ્યું છે એક આ દીકરીએ એક ખોટો આધાર કાર્ડ લઈને પોતાનો આધાર કાર્ડ નથી લાવતી હતી અને બીજા એક જે મેજર એમની મૈત્રીણ હતી અથવા એમની કોઈ રિલેટિવ હતી એમનું આધાર કાર્ડ લઈને આવતી હતી. તો આના કારણે કદાચ બની શકે કે એમના સાથે છેતરપિંડી થઈ હતી પોતે ગેસ્ટ હાઉસ માલિક સાથે, પણ એમનો કઈ એમાં હાથ હશે તો એમનો પણ આરોપીમાં લેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભાચર ગામના હરેશભાઈ ખાનાભાઈ ચૌધરીએ હરિદ્વારથી શરૂ કરેલી 1150 કિલોમીટરની કાવડ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે 8 જૂન 2025ના રોજ હરિદ્વારથી પવિત્ર ગંગાજળ સાથે યાત્રાની શરૂઆત કરી હતી. 16 કિલો ગંગાજળ અને 9 કિલો કાવડ સહિત કુલ 25 કિલોગ્રામ વજન સાથે તેમણે આ દીર્ઘ અને તપસ્વી પદયાત્રા કરી હતી. પાથાવાડા અને ધાનેરા થઈ તેઓ બુધવારના રોજ થરાદ પહોંચ્યા હતા, જ્યાં APMC ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં થરાદવાસીઓ અને અગ્રણી નાગરિકોએ હાજરી આપી હતી અને હરેશભાઈની શ્રદ્ધા અને સમર્પણ ભર્યું કાર્યને બિરદાવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં હરેશભાઈએ જણાવ્યું હતું કે મને મળેલું મનુષ્ય જીવન સનાતન ધર્મ માટે કાર્ય કરવા માટે છે, એ ભાવનાથી મેં યાત્રા કરી છે. થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલે પણ યુવાનની આ ધાર્મિક કામગીરીને બિરદાવી તેમના કાર્યની પ્રશંસા કરી હતી અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
તમારું નામ છે ને કેટલા દિવસની તમારી યાત્રા હતી ને યાત્રાની અંદર કઈ રીતે તમે યાત્રા પૂરી કરી પરત પહોંચી ગયા છો? મારી ટોટલ યાત્રા આજ 46 દિવસ પૂરા થઈ ગયા. મૂળ 47 દિવસની મારી યાત્રા હતી. આજ ક્યાંથી ક્યાં સુધી તમારી યાત્રા? હરિદ્વારથી પાચર. અને મારું નામ હરેશભાઈ ચૌધરી. હું પાચરનો રહેવાસી. કેવો અનુભવ રહ્યો તમારો? મને એક કાવડ યાત્રાનો અનુભવ બીજા રાજ્યોમાં થોડુંક એવું રહ્યું, પણ શૈલેષભાઈ પરબતભાઈએ મને ખૂબ મારી ચિંતા કરીને પછી છેલ્લે અધ્યક્ષ સાહેબનો પણ ફોન આવ્યો હતો. મને કે તમારે કોઈ તકલીફ, મને કે કેટલે પહોંચ્યા? મેં બસ ધાનેરા સાહેબ પહોંચ્યા. મને કે કોઈ કામકાજ? નાના સાહેબ કીધું રેડી. અને જેચીભાઈનો સરપંચનો પણ મને પોતે પણ મુઝફ્ફરગઢ નગરમાં પોતાનો પણ ફોન આવ્યો હતો. સાથે કોઈ હતા એકલા યાત્રા? હે, સાથીદારો કોઈ હતા એકલા યાત્રા? ના, એકલો જ હતો. પણ યાત્રાનો ઉદ્દેશ્ય શું હતો? એક મનુષ્ય જીવન મળ્યું અને એક સનાતન ધર્મ માટે એક આટલું કાર્ય કરવું હતું. યાત્રા કરવાનો વિચાર તો મને કરવો જ હતું, કારણ કે એક શું, હું થોડુંક શિવ ભક્ત છું અને મને બધું આ નોલેજ હતું બધું. એક ભગવાન શિવ ઉપર જળ અભિષેક કરી અને ગોમને પવિત્ર કરી અને એક મનુષ્ય જીવન મળ્યું. અમારે ભાચર ગામના નવયુવાન શ્રી હરીશભાઈ પટેલે જે હરિદ્વારથી ભાચર સુધીની જે કાવડ યાત્રા કરેલી છે એ ખરી રીતે અભિનંદનને પાત્ર છે. અને લગભગ થરાદ તાલુકા અને બનાસકાંઠાની અંદર આવડી મોટી કાવડ યાત્રા હરેશભાઈએ પ્રથમ વખત લઈને આવેલ છે. એટલે હરેશભાઈ અમારા ગામનું ગૌરવ છે અને તાલુકાને પણ ગૌરવ સમાન છે. તો હરેશભાઈએ જે કાવડ યાત્રા કરી છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન. આજે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં મહેસાણાના દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને 2.5 વર્ષ માટે GCMFFના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વાઇસ ચેરમેન રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામિલિયા બન્યા છે. તાજેતરમાં સાબર ડેરીમાં થયેલા વિવાદના કારણે શામળ પટેલને રિપીટ નથી કરવામાં આવ્યા. અશોક ચૌધરીની જો વાત કરવામાં આવે તો છેલ્લા 4 વર્ષથી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન પદે છે. ભાજપ સાથે 20 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી, મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. GCMFFના ચેરમેન બનેલા અશોક ચૌધરી સાંજે મહેસાણા પહોંચતા દૂધસાગર ડેરીના નિયામક મંડળ તેમજ જિલ્લાના પશુપાલકોએ હાજર રહી અશોકભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મહેસાણા દૂધસાગર ડેરીમાં આતિશબાજી તથા ઢોલ નગારા સાથે તેમજ પશુપાલકોના લોકલાડીલા અશોક ચૌધરીને ખભે ઉચકી ભવ્ય સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં અશોક ચૌધરીના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલના તાલે સ્વાગત કરાયું હતું. અશોક ચૌધરીએ કહ્યું હતું કે ફેડરેશનનો વિકાસ એ અમારી પ્રાથમિકતા રહેશે. અશોક ચૌધરીએ ચેરમેન બનવા બદલ ભાજપ નેતૃત્વ, સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ, સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને પ્રદેશ ભાજપના બધા જ આગેવાનો અને બધા મોવડીઓએ મને અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે જવાબદારી આપી છે. ત્યારે એ ખૂબ આનંદની વાત છે. જૂનો મહેસાણા જિલ્લો એટલે આપણા હાલના 2.5 જિલ્લા અને એના 5 લાખ પશુપાલકો એની સાથે જોડાયેલા છે. 60 વર્ષથી આ દૂધસાગર ડેરી 2.5 જિલ્લાની કામધેનુ તરીકે કામ કરી રહી છે. અને આપણને બધાને ખબર છે કે જ્યારે ફેડરેશનની રચના થઈ એ વખતે આપણા મોતીભાઈ સાહેબે હસતા મોઢે આ બ્રાન્ડ આપણી સાગર અને અમૂલને ભેગી કરી અને ફેડરેશન બનાવવા માટે ખૂબ મોટો સહયોગ કર્યો હતો. ત્યારે આજે મને ચેરમેન બનાવી અને મહેસાણા ડેરીનું ગૌરવ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને આ ગૌરવ એ અમારા 5 લાખ પશુપાલકોનું અને સવારે 4 વાગે ઉઠીને જે બહેનો મહેનત કરે છે આ ગૌરવ એમનું છે. હું ખાતરી આપું છું કે દૂધસાગર ડેરીનો પણ વિકાસ થશે, સાથે સાથે અમૂલ ફેડરેશન દ્વારા દેશની અંદર જે રીતે ગુજરાતમાં જે રીતે અમૂલ મોડલથી કામ થઈ રહ્યું છે એ જ મોડલથી કામ આખા દેશની અંદર કરવા માટે હમણાં જ થોડા દિવસ પહેલાં સરદાર પટેલ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ફેડરેશન બન્યું છે. એ બધાના માધ્યમથી ત્યાં પણ અમૂલ પેટર્નના માધ્યમથી જ કામ કરી અને જે રીતે ગુજરાતના ખેડૂતોમાં સમૃદ્ધિ આવી છે એ પ્રકારે આખા દેશની અંદર સમૃદ્ધિ લાવવાનું કામ અમૂલના માધ્યમથી થશે. અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અને અમિતભાઈ શાહ સાહેબ ગામડાને સમૃદ્ધ કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર અમે પણ એમાં સહભાગી બની અને આખા દેશની અંદર આ અમૂલ ક્રાંતિ દ્વારા બધા લોકોનો સુખી કરવાનો પ્રયત્ન કરીશું.
બનાસકાંઠા જિલ્લાના નડાબેટ સુઈગામ ખાતે આવતીકાલે એટલે કે તારીખ 24/7/2025ના રોજ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 358.37 કરોડના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારના નડાબેટમાં યોજાનારા કાર્યક્રમ દ્વારા વિસ્તારના વિકાસને એક નવી દિશા મળશે. બનાસકાંઠા જિલ્લાના સિયોરી પોલીસ મથકે કરણસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદના આધારે એક ગંભીર હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં જૂની અદાવતના કારણે રોહિતસિંહ નંદુબા વાઘેલાએ કિશન ઠાકોર ઉપર ઇકો ગાડી ચલાવી દીધી હતી અને કાર સાથે 15 ફૂટ ઘસડાતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કરણસિંહ વાઘેલાએ પોલીસને આપેલી માહિતી મુજબ થોડા દિવસો પહેલા નંદુબા ધૂપસિંહ વાઘેલા સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હતો. 22 જુલાઈના રોજ કરણસિંહ વાઘેલા અને કિશન ઠાકોર બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. કાંકરેજના ઉમરી ગામમાં થયેલી યુવક કિશન ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 2-3 દિવસ પહેલા બોલાચાલીની અદાવતમાં રોહિત વાઘેલાએ આ હત્યા કરી છે. સિહોરી પોલીસ મથકે કરણસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કૌટુંબિક ભાઈ નંદુબા ધૂપસિંહ વાઘેલા સાથે થયેલી બોલાચાલી બાદ બંનેને દારૂ પીધેલી હાલતમાં પોલીસે પકડ્યા હતા. જામીન પર છૂટ્યા બાદ સાંજના નંદુબા અને તેમનો દીકરો રોહિતસિંહ કરણસિંહની પત્ની અને માતા સાથે ઝઘડો કરતા આવ્યા હતા. તે ઘટના રાત્રે દરમિયાન કરણસિંહ અને કિશન ઠાકોર બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદના કારણે કાદવ કીચડ હોવાથી કિશન બાઇક પરથી ઉતર્યો હતો. એ જ સમયે રોહિતસિંહ નંદુબા વાઘેલાએ પૂરપાટ ઝડપે ઇકો કાર ચલાવીને હુમલો કર્યો હતો. કરણસિંહ વાડમાં કૂદી ગયા પરંતુ કિશન ઠાકોર કાર નીચે આવી ગયો હતો. કાર દ્વારા લગભગ 15 ફૂટ સુધી ઘસડાતા કિશન ઠાકોરનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. પોલીસે આરોપી રોહિતસિંહ વાઘેલાની રાઉન્ડઅપ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એએસપીએ જણાવ્યું હતું કે 23 જુલાઈના પોલીસ હકીકત મળેલી કે ઉમરી એક વ્યક્તિનું મર્ડર થયું છે. તેની હત્યા કરવામાં આવી છે, જે રાત્રિના 2 થી 2:30 બનાવ છે. સિહોરી પીઆઈને લોકલ પોલીસ પહોંચી હતી, જ્યાં તેમને કોર્ડન કરવામાં આવ્યા હતા. જ્યારે નજરે જોનાર વ્યક્તિનું કહેવું હતું કે મરણ જનાર, જેનું નામ કિશન ઠાકોર અને ફરિયાદી પોતે ફરિયાદીનું નામ કરણસિંહ વાઘેલા, તેમની જૂની અદાવત હતી. આરોપી સાથે 2-3 દિવસમાં સામાન્ય બોલાચાલી થઈ હતી. જ્યારે મરનાર અને ફરિયાદી બંને ઘરે જતા હતા. બાઇક પર વરસાદી સમય હોવાના કારણે કીચડ હતું. રોડ પર મરણ જનાર બાઇક ઉપરથી ઉતરી ગયો હતો અને ફરિયાદી બાઇક લઈને આગળ જતો હતો. જૂની અદાવતના કારણે જે આરોપી છે રોહિતસિંહ વાઘેલા, તે ઇકો ગાડી લઈને પાછળથી એમના પર ચડાવી દીધી, જેના કારણે કિશન ઠાકોરનું મોત નીપજ્યું હતું. બનાવને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેમાં પોલીસ દ્વારા 302ની મર્ડરની ફરિયાદ નોંધી છે. જેમાં મુખ્ય આરોપી રોહિતસિંહ નંદુબા વાઘેલા ઉમરી પોલીસ દ્વારા તેમનું રાઉન્ડઅપ કરી દીધું છે. એફએસએલ અને ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજીની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 23 જુલાઈ પોલીસને એક હકીકત મળી કે ગામે ઉમરી એક વ્યક્તિનો એક મર્ડર થયું છે અને હત્યા કરવામાં આવી છે. એ લગભગ રાતનો 2-2:30 વાગ્યાનો બનાવ છે. તરત જ અહીંથી લોકલ પોલીસ અને પીઆઈ સિહોરી ત્યાં પહોંચી ગયા હતા. જગ્યાને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા હતા. એક નજર જોનાર સાહેબ ઓલરેડી ઊભો હતો. એ નજર જોનાર સાહેબનો એવું કહેવાનું હતું કે હું તથા મરણ જનાર, જેનું નામ કિશન દિનેશજી ઠાકોર અને ફરિયાદી પોતે, ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુબા વાઘેલા, રહે ઉમરી નાની પાટી. આ બંને જણા એમની એક જૂની અદાવત હતી આરોપી સાથે. એક 2-3 દિવસ સામાન્ય બોલાચાલી થઈ હતી. આની અદાવત રાખીને જ્યારે ઘરે જતા હતા ફરિયાદી, ત્યારે ફરિયાદી અને મરણ જનાર બંને જણા બાઇક ઉપર હતા. પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે તે કીચડ હતું. આના કારણે મરણ જનાર સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો. તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિતસિંહ નંદુબા વાઘેલા, રહે ઉમરી નાની પાટી. એ ઇકો ગાડી લઈને પોતાને પાછળ તેમના ઉપર, એમના બોડી ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ તેમની તે જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી. હવે જ્યારે જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ. સવારે અમે બીએનએસ કલમ 103(1) મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે. અને જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિતસિંહ નંદુબા વાઘેલા, ઉમરી નાની પાટી, એમને અત્યારે પોલીસે રાઉન્ડઅપ કરી દીધું છે અને એમની પૂછપરછ ચાલુ છે. એમને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે.
સવારે અમારી FSLની ટીમો આવી ગઈ હતી, અમારી ડોગ સ્ક્વોડની ટીમો ત્યાં આવી ગઈ હતી અને સાથે સાથે અમારી LCBની ટીમો અને SHGની ટીમો પણ તરત જ આવીને આરોપીને અમે રાઉન્ડ અપ કરી દીધું છે. હવે આગળનો તપાસ PI શિહોરી કરી રહી છે. બીજા કોઈ આરોપી સાહેબ સામે કરેલા? અત્યાર સુધી અમે ફરિયાદમાં એક જ નામ નજરે જોનાર સાહિત્ય એક જ નામ આપ્યું છે, પણ બીજું કંઈક નામ એમાં ઉજાગર થવાનું છે. એ તપાસનો વિષય છે. એ જ્યારે પણ થશે આપને જણાવીશ. વાહનનો મૂળ માલિક એની કોઈ તપાસ? સોરી, વાહનનો કોઈ મૂળ માલિક એની તપાસ? એ અત્યારે તપાસનો વિષય છે, પણ અત્યારે પ્રથમ દૃષ્ટિએ એવું જણાવવામાં આવે છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે એ ત્યાં કંડક્ટર તરીકે કંઈ કામ કરતો હતો, તો એમનું જ વાહન છે. અત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે, પણ એ અત્યારે જો એક તપાસનો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે સ્કૂલમાં જતા બાળકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રાથમિક શાળાના નાના બાળકોએ કાદવ કીચડમાં ચાલીને બાળકોને શાળાએ જવું પડે છે. ત્યારે બાળકો દ્વારા ગામના સરપંચની બેદરકારીના સૂત્રો લખીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સરપંચની બેદરકારી જેવા સૂત્રો લખી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. બાળકો કાદવ કીચડમાં ચાલવા મજબૂર બન્યા છે. ત્યારે ગામ જાગૃત લોકો દ્વારા વિડીયો બનાવીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે મોટો પ્રશ્ન એ જોવા મળી રહ્યો છે કે શું આવી રીતે ભણશે ગુજરાતના બાળકો? કરોડો રૂપિયા સરકાર ફાળવે છે, તેમ છતાં ગ્રામીણ વિસ્તારના બાળકોને આવા કાદવ કીચડમાં ચાલવાનો વારો આવે છે. ત્યારે તંત્રએ તેમજ શિક્ષણ વિભાગે આવા કાદવ કીચડવાળા રસ્તાઓની તપાસ કરી ચોમાસા દરમિયાન કાદવ કીચડ ન થાય તે રીતે રસ્તા રિપેર કરવા જોઈએ. જ્યાં જ્યાં સ્કૂલો અને બાળ મંદિરો આવે છે ત્યાં તપાસ કરીને સત્વરે આવા રસ્તાઓનું રિપેરિંગ કામ કરાવવું જોઈએ અથવા તો નવા રસ્તાઓ બનાવવા જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે ATS અલ કાયદા સાથે કનેક્શન ધરાવતા 4 શંકાસ્પદ વ્યક્તિઓને ધરપકડ કરી છે, જેમાંથી 3 આરોપી ગુજરાતના રહેવાસી છે, જ્યારે એક શખ્સ અન્ય રાજ્યમાંથી છે. જાણવા મળ્યું છે કે આ 4 શંકાસ્પદો અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારા સાથે જોડાઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર તેમજ ઓટો ડિલીટ થતી એપ્લિકેશનો મારફતે આ વિચારધારા ફેલાવવાની ગતિવિધિમાં સક્રિય રીતે સામેલ હતા. ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર આ શખ્સો સતત અલગ અલગ પ્લેટફોર્મ પર અરબી આતંકવાદી ગ્રુપ સાથે સંપર્કમાં હતા અને કેટલાક ગ્રુપમાં સક્રિયતા દાખવી હતી. તેઓ દ્રષ્ટિકોણ અને કટ્ટરપંથી વિચારસરણીને લીધે ગુજરાતની આંતરિક સલામતી માટે ખતરો ઊભો થઈ શકે તેમ હતો. ATSની સર્વેલન્સ ટીમે લાંબા સમયથી ચાલતી મોનિટરિંગ બાદ આ શખ્સોની હરકતો પર નજર રાખી હતી. તેઓ ગુજરાત સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા અને સંબંધિત ખતરાની સ્થિતિ સર્જી શકે તેમ હોય તેવી માહિતી આડા રીતે શેર કરતા હતા. હાલ તેઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. તો બીજી તરફ ATSને કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને ચેટના સ્પષ્ટ સ્ક્રીનશોટ પણ પ્રાપ્ત થયા છે. આ ચેટ્સ ગતિવિધિઓ તરફ સંકેત કરે છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ ઓટો ડિલીટ થયેલી ગ્રુપ ચેટ એપ્સ પણ ઉપયોગ કરતા હતા, જે તપાસને વધુ ગંભીર બનાવે છે.